નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? આપ સૌ પહેલાં તો આજે ત્રણ એકમની આજે વાત કરવાની છે એ ભણી ચૂક્યા છો, પણ આજે ફરીથી એનું પુનરાવર્તન કરીએ છીએ આપણે. તો એ એકમ છે, એક કાવ્ય છે અને બે પાઠ છે. એક પત્ર લખવાની મજા એ પાઠ છે, હું તો પૂછું કાવ્ય અને મૂરખના સરદાર, આ ત્રણ વિશે આજે આપણે વાત કરીશું. તો આપ તૈયાર છો ને? તો શરૂ કરીએ. ચાલો જોઈએ. સૌ પ્રથમ બાળમિત્રો, આપ જે પત્ર શીખ્યા છો એના વિશેની આપણે થોડીક વાત કરીશું કે પત્ર લેખન કરતા હોઈએ ત્યારે કઈ બાબતો મહત્ત્વની હોય, એમાં કઈ જગ્યાએ કાળજી રાખવાની હોય, સરનામું કઈ જગ્યાએ હોય, એનું સંબોધન શું હોય, એ કેટલા ભાગમાં પત્ર વહેંચાયેલો હોય, એ બધી બાબતો વિશે આપ વાકેફ હશો. તો એના આધારિત આપણે એક પ્રવૃત્તિ કરીએ. ચાલો જોઈએ. બાળમિત્રો, નીચે આપેલા શબ્દોને ખાલી જગ્યામાં યોગ્ય રીતે ગોઠવો. અહીં કૌંસમાં જે શબ્દો છે એને આ જે પત્ર છે એમાં ગોઠવવાના છે. આપ સૌ જાણો છો પત્ર કઈ રીતે લખાય, પત્રનું ઢાંચો, એનું માળખું શું હોય એના વિશે આપ શીખ્યા છો, એટલે આપને આ એકદમ સરળ રીતે આવડશે. તો સૌ પ્રથમ એ જે શબ્દો છે એ હું વાંચું છું, આપ ધ્યાન રાખજો. પહેલો શબ્દ છે વક્તૃત્વ સ્પર્ધા, બીજો છે સાદર, ત્રીજો છે પૂજ્ય, પછી અંકમાં છે આપ જોઈ શકો છો અહીંયા 9, 3, 21. પછીનો શબ્દ છે મીઠી યાદ અને પછી છેલ્લે ગ્રેસી એવું એક નામ છે. બાળમિત્રો, અહીંયા જે આ પત્ર છે એમાં હવે આ શબ્દો કઈ જગ્યાએ આવશે એનું ધ્યાન રાખવાનું છે આપને. તો આપ એકવાર નિહાળી લો અને મનમાં નક્કી કરો કે કયો શબ્દ કઈ જગ્યાએ આવશે. જુઓ અહીંયા આ બાજુ જમણી બાજુએ સરનામું લખેલું છે. તમને યાદ જ હશે કે પત્ર લખનાર, પત્ર વાંચનાર એ કઈ રીતે પત્ર વાંચે છે અને જેણે લખ્યું છે એનું સરનામું કઈ બાજુ આવે. તો અહીંયા છે ગ્રેસી એમ પટેલ, 19, હરિકૃષ્ણ બંગલોઝ, જીલિયા રોડ, ચાણસ્મા. હવે એક ખાલી જગ્યા છે. તો બાળમિત્રો અહીંયા શું આવશે? તારીખ આવશે. તો ઉપરના જે શબ્દો છે એમાં છે તો આપણે અહીંયા લખીએ. નવ, 3, 21. હવે થઈ ગયું ને માળખું બરાબર? બાળમિત્રો, એના પછી જ તરત જ એક ખાલી જગ્યા છે અને એક નામ છે. તો આ ખાલી જગ્યા મોટા ભાઈ, તો અહીંયા શું આવશે? અહીંયા કોણ છે? આપણાથી મોટા ભાઈ છે, બેન છે, આપણા ગુરુજી છે, કોઈ વડીલ છે, કોણ છે? તો અહીંયા મોટા ભાઈ છે. તો કયો શબ્દ આવશે? ખૂબ સરસ, પૂજ્ય શબ્દ આવશે. હવે તરત જ બીજી પણ એક ખાલી જગ્યા છે, એના પછીની, તો અહીંયા કયો શબ્દ આવશે? જુઓ તો, ખૂબ સરસ, અહીંયા આવશે સાદર. હવે જુઓ, પૂજ્ય મોટાભાઈ, સાદર નમસ્કાર. આપ સૌ મજામાં હશો. દાદાજીની તબિયત સારી હશે. આપને ખુશીના સમાચાર આપું છું. મેં ખાલી જગ્યા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જો બાળમિત્રો, અહીંયા સ્પર્ધા છે અને ખાલી જગ્યા આપી છે. કઈ સ્પર્ધાની વાત છે? તો અહીંયા ઉપર શબ્દ છે, આપ જુઓ. ખૂબ સરસ. કઈ સ્પર્ધા છે? વક્તૃત્વ. તો મેં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં
હું તાલુકામાં પ્રથમ આવી છું. મને ઘણા શિલ્ડ અને પ્રમાણપત્રો મળ્યા છે. આપે મને પુસ્તકો પ્રત્યે જે રુચિ કેળવી હતી તે મેં જાળવી રાખી છે. આપના આશીર્વાદથી જ મને આ ગૌરવ મળ્યું છે. મને આપની યાદ આવે છે. હું વેકેશનમાં આવીશ ત્યારે ખૂબ વાતો કરીશું. પીહુને અહીંયા પાછી ખાલી જગ્યા છે તો શું આવશે? જુઓ તો અહીંયા શું આવશે? મીઠી યાદ. અને હવે છેલ્લે એક ખાલી જગ્યા વધી છે. આમ તો તમે બહુ હોશિયાર છો, હવે સમજ પડી જ ગઈ હશે કે એક ખાલી જગ્યા વધી છે તો જવાબમાં એ જ આવે. છતાં પણ અહીંયા યાદ રાખવું જોઈએ કે લિખિત અંગ હોય એને છેલ્લે નામ આવે. જે પણ વ્યક્તિ હોય જેણે પણ પત્ર લખ્યો હોય એનું નામ આવે. તેથી અહીંયા ગ્રેસીએ લખેલું છે તો એનું નામ અહીંયા આવશે. તેથી અહીંયા લિખિત અંગ ગ્રેસી. બાળમિત્રો, આપણે આ પત્રનો નમૂનો જોયો. એમાં કઈ જગ્યાએ સંબોધન હોય, કઈ જગ્યાએ કયો શબ્દ આવે એના વિશેની વાત કરી. હવે આપણે આ જ્યારે પત્ર લેખન કરતા હોય ત્યારે કેટલીક મહત્ત્વની બાબતો છે જેના વિશે આપણે ખૂબ જ કાળજીપૂર્વક એ યાદ રાખવું જોઈએ કે પત્ર લેખન કરતા હોય તો કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ. તો આપણે એના વિશે જોઈએ. બાળમિત્રો, પત્ર લેખનમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે? જો સૌપ્રથમ બાબત એ છે કે લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ. બીજી બાબત છે તો બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. ત્યારબાદ બે અક્ષરો વચ્ચે, બે શબ્દો વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં ચેકછાક ન હોય. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. બાળ દોસ્તો, આપણે જોયું કે પત્રલેખન વખતે કઈ કાળજી રાખવી જોઈએ. હવે પત્રલેખનનો નમૂનો પણ આપે જોયો છે, આપ શીખ્યા છો અગાઉ પણ કે પત્રલેખન કઈ રીતે કરવું. તો વધુ આપણે એના વિશે થોડીક માહિતી જોઈએ. તમે ભૂલી તો નથી ગયા ને? એ પણ આપણે ચેક કરી લઈએ. તો પત્રલેખન કઈ રીતે કરવું એ આપણે એની જે પદ્ધતિ છે એ મુજબ હોવું જોઈએ. તો એ બાબતે આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ અને થોડા એના વિશેના પ્રશ્નો જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપો. અહીંયા વિકલ્પ આપેલા જ છે, આપે એને પસંદ કરવાના છે. તો સૌપ્રથમ પ્રશ્ન છે, પત્ર લખનારે પોતાનું નામ કઈ બાજુએ લખવું જોઈએ? ખૂબ જ મહત્વની બાબત છે. ઘણીવાર બાળકો ભૂલ કરતા હોય છે, ક્યારેક ભૂલી જતા હોય છે એના કારણે. તો આ બાબત નક્કી કરવાની હોય છે. તો કઈ બાજુએ લખવું જોઈએ? એના 3 અહીંયા વિકલ્પ છે. ડાબી બાજુ, વચ્ચેની બાજુ કે જમણી બાજુએ? ચલો આપો તો જવાબ. કેટલાને યાદ છે? ખૂબ સરસ, લાગે છે બધાને યાદ છે. હમણાં શીખ્યા છો ને? જોઈએ શું આવશે જવાબ. જમણી બાજુ. પત્ર લખનારે પોતાનું નામ જમણી બાજુએ લખવું જોઈએ. ખૂબ સરસ. બાળમિત્રો, બીજો પ્રશ્ન છે, વડીલો માટે કેવા પ્રકારનું સંબોધન કરી શકાય? આપે પાઠ જો ધ્યાનપૂર્વક વાંચ્યો હશે તો આપને યાદ જ હશે કે સંબોધન જુદા જુદા પ્રકારના હોય. શિક્ષક ગુરુજનો માટેનું સંબોધન અલગ હોય, આપણાથી સમકક્ષ વ્યક્તિ હોય એમનું સંબોધન અલગ હોય, આપણાથી નાનું હોય એનું પણ સંબોધન અલગ હોય. તો વડીલો માટે અહીંયા કેવા પ્રકારનું સંબોધન કરી શકાય?
પહેલો વિકલ્પ છે પ્રિય, બ આદરણીય અને ક સ્નેહભરી યાદ. આ 3 શબ્દો છે. તો આપ નક્કી કરો કે વડીલો માટે કયું સંબોધન કરાય. તો જવાબ આવશે આદરણીય. તો બાળમિત્રો, ત્રીજો પ્રશ્ન છે પત્રનું આધુનિક સ્વરૂપ કયું છે? આપ સૌ જાણતા હશો કે પરંપરાગત રીતે આપણે જે પોસ્ટકાર્ડ આવતા અને અંતરદેશીય પત્રો પણ લખાતા અને ક્યારેક સાદા કવરની અંદર પણ ચિઠ્ઠી સ્વરૂપે એ કાગળની અંદર મોકલવામાં આવતા. તો એ એક પ્રકાર અસ્તિત્વમાં હતો, પરંતુ ધીમે ધીમે આધુનિક સમય પ્રમાણે એનું સ્વરૂપ બદલાયું છે. તો આપ જવાબ આપવો જોઈએ. એ અહીંયા 3 વિકલ્પ આપેલા છે. અ મોબાઈલ છે, બમાં ઈમેલ છે અને ક SMS. કોણ કહેશે? સારું, ચાલો જોઈએ જવાબ. જવાબ આવશે ઈમેલ. તો ઈમેલ વિશે આપ જાણો જ છો, ઇલેક્ટ્રોનિક મેલ. મેલ એટલે પત્ર. તો જ્યારે હવે ઇન્ટરનેટ અસ્તિત્વમાં છે ત્યારે એના વિશે આપ ભણ્યા જ હશો કે એમાં પરંપરાગત પત્ર વ્યવહાર અને આ ઈમેલમાં કેટલી બધી બાબતોની સામ્યતા છે અથવા તો વિસંગતતા છે. તો ઈમેલ આજે એકદમ ઝડપથી આપણે કોઈને પત્ર વ્યવહાર કરવો હોય તો કરી શકીએ છીએ. એટલા માટે એનું આધુનિક સ્વરૂપ છે. પ્રશ્ન 4, પત્રના અંતે લખાતું લી નું આખું નામ શું છે? તમે જોયું છે કે પત્રના અંતે આપણે આ રીતે લી લખેલું હોય છે. તો આપણે ક્યારે વિચાર્યું છે કે આ લી કેમ લખાય છે? શા માટે લી લખવામાં આવે છે? કેમ પૂરું નથી લખાતું? અથવા તો એનું નામ શું છે? એ કેમ લી એટલે શું એમ? કોણ કહેશે? અહીંયા વિકલ્પમાં મૂકેલા છે, આપ જોઈ શકો છો. પહેલો વિકલ્પ છે અ એટલે લી એટલે લીલાભાઈ, બ એ લી લિમિટેડ અને ક એ લિખિતંગ. તો આ 3માંથી કયો જવાબ આવશે? કહો જોઈએ. કોણ કહેશે? ખૂબ સરસ, ચલો તમે સાચા છો. શું આવશે જવાબમાં? લિખિતંગ. આપણે આખું લખતા નથી, માત્ર લી કરીએ છીએ. તો હવે કોઈ તમને પૂછે કે આ લી એટલે શું, તો તમને સમજ પડશે. અને છેલ્લું 5મો પ્રશ્ન છે, પત્ર ઘરે પહોંચાડનાર વ્યક્તિને શું કહેવાય? અહીંયા 3 વિકલ્પો છે, જોઈએ. વિકલ્પ અ ટપાલી, વિકલ્પ બ પત્રકાર અને વિકલ્પ ક છે સેવક. તો આ 3માંથી સાચો વિકલ્પ કયો આવશે? ટપાલી, પત્રકાર કે સેવક? પત્ર ઘરે પહોંચાડનાર. કેટલા લોકોને ખબર છે? તો સાચો જવાબ આવશે ટપાલી. બાળમિત્રો, આ હતું પત્ર લેખનની બાબતોની વાત કરી. હવે આપણે આગળનું એકમ એ કાવ્ય છે હું તો પૂછું, એના વિશે થોડુંક પુનરાવર્તન કરીએ. બાળમિત્રો, આ કાવ્યની અંદર ઘણી બધી જે બાબતો છે, કુદરતી રીતે પ્રકૃતિની બાબતો છે અથવા તો કેટલાક શારીરિક શબ્દો છે. તો એ બધા શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે. જે પંક્તિ હોય એની અંદર 2 શબ્દો છે, તો એ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે એને યોગ્ય કયો છે? અહીંયા આપણે વિકલ્પ મૂક્યા છે. જો વિકલ્પ છે કુંપળ, ઝૂંપડી, ટીલડી, આબ અને કીકી. હવે આ જે શબ્દો છે એની સામે અહીંયા નીચે અ વિભાગમાં આપેલા છે, એ એકબીજાને નજીક લાગતા હોય, એકબીજાને સંલગ્ન હોય, એકબીજા સાથે જોડાઈ શકે એવા હોય કાવ્યની રીતે, કાવ્યની પંક્તિઓ રીતે. એવા કયા છે એ આપે કહેવાના છે. સૌ પ્રથમ અ વિભાગમાં રહેલો પહેલો શબ્દ પીંછી. તો પીંછી એની સામે ઉપરના કૌંસમાંથી કયો શબ્દ આવશે? યાદ કરો. કાવ્ય પંક્તિ યાદ કરશો તો આપને ખૂબ જ સરળ રીતે યાદ આવી જશે. કેટલાને યાદ આવ્યું છે? હા, પીંછીની સામે આવશે, એને સંલગ્ન શબ્દ છે ટીલડી. પીંછી શાની હોય? આ કાવ્યની વાત છે તો
મોર પીંછની વાત છે, તો એની જ વાત છે. પીંછની અંદર છે એની જે ડિઝાઇન હોય, એની જે ભાત હોય, એની અંદર ટીલડી હોય, તો એ એને બંધ બેસતો શબ્દ છે. અહીંયા આપણે એને બંધ બેસતો કયો શબ્દ છે એ લેવાનો છે. હવે આગળનો શબ્દ છે આંખ. તો આંખની સામે ઉપરના જે વિકલ્પો છે એમાંથી શું આવશે? કયો શબ્દ આવશે? આપે કાવ્ય ધ્યાનથી વાંચ્યું હશે તો યાદ જ હશે. અને આમ પણ એ શબ્દો એવા જ છે જેને જોડાયેલા હોય ને સંલગ્ન હોય. જોઈએ જવાબ શું આવશે? કીકી. આંખ અને કીકી. ત્રીજો શબ્દ છે આંબો. તો આંબા માટે અહીંયા જે ઉપરના શબ્દો છે એમાં શું આવશે? કોણ કહેશે? ધ્યાનથી જુઓ, જવાબ જોઈશું. આંબાની સામે આંબાને સંલગ્ન શબ્દ છે કુંપળ. કુંપળ વિશે આપ સમજતા હશો કે કુંપળ એક ઝાડની ડાળી એ હોય, તો આંબો એક ઝાડ છે એટલે એને સંલગ્ન કુંપળ આવે. તમે આ રીતે બૌદ્ધિક રીતે તમારે અહીંયા થોડું ધ્યાન રાખવાની જરૂર છે, લોજિકલી રીતે પણ, તો તમને જલ્દી સમજાઈ જશે. આગળનો શબ્દ છે ડોશી. સીધું જ કહું છું, ડોશી તો એ તમે કાવ્ય પંક્તિની અંદર જોયું તો એમાં ઝૂંપડીની વાત છે, તો એ ડોશી સાથે ઝૂંપડી શબ્દ સંલગ્ન છે. અને હવે છેલ્લો શબ્દ તારા. તો આમે હવે છેલ્લો શબ્દ તો બધાને ખબર પડી જ જાય, કારણ કે બધા અગાઉ વિકલ્પો આવી ગયા હોય એટલે એક જ બાકી રહેતો હોય, એ રીતે પણ સમજ પડે. છતાં પણ તમારે એને બૌદ્ધિક રીતે યાદ રાખવાની જરૂર છે અને તપાસવાની જરૂર છે. તો અહીંયા તારા શબ્દ છે તો એની સામે આભ આવે, કારણ કે તારા હોય એ આભમાં હોય. તારા. બાળ મિત્રો, આપણે જોયું કે કાવ્યની અંદર જે શબ્દો છે એકબીજાને સંલગ્ન છે, તો આપે ધ્યાનથી સાંભળ્યા, આપે યાદ કર્યું અને એના જવાબો પણ આપ્યા છે. તો હજુ પણ જો કાવ્ય આપે ધ્યાનથી સાંભળ્યું હોય તો એના વિશે થોડીક વિગતે ચર્ચા કરીએ. આ કાવ્યની અંદર કવિએ કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ વિશે વાત કરી છે, એટલે કે પ્રાણીઓ અને પક્ષીનો ઉપયોગ થયો છે. હવે અહીંયા આ પ્રશ્નની અંદર તમારે એ કહેવાનું છે કે અહીંયા જે વિકલ્પો મૂક્યા છે એ પ્રાણીઓ અને એ પક્ષીઓ આ કાવ્યમાં છે કે કેમ. એટલે જો આ કાવ્યની અંદર આ વિકલ્પમાં આપેલા જે શબ્દો છે એ હોય તો એના માટે તમારે સાચું કહેવાનું, અને ના હોય તો ખોટું કહેવાનું. પહેલો શબ્દ છે એક પોપટ. તો કહો જોઈએ, આ કાવ્યની અંદર પોપટ આવે છે ક્યાંય? જો આવતો હોય તો સાચું લખો, ના આવતો હોય તો ખોટું. યાદ કરો, કાવ્યની દરેક પંક્તિ જો આપને યાદ હશે તો યાદ જ હશે. શું આવશે જવાબ? પોપટ આવે છે કાવ્યમાં? હા, તો અહીંયા ખોટું છે. શું ખોટું છે? તો આ કાવ્યની અંદર પોપટનો ઉલ્લેખ થયેલો નથી. હવે બીજો વિકલ્પ છે મોર. તો મોરની વાત છે કાવ્યમાં? યાદ કરો જોઈએ. જેવું જ અહીંયા આપણે વિકલ્પ જોઈએ એવું જ આખું કાવ્ય આપણને સ્મૃતિમાં આવવું જોઈએ, તો તમે એનો જવાબ ખૂબ જ ઝડપથી આપી શકો. અથવા તો પછી તમારે મનમાં એ પંક્તિઓને યાદ કરવી પડે, અને બધી જ યાદ આવે પછી ખબર પડે કે ભાઈ મોર છે કે કેમ. તો આટલા સમયમાં તમને યાદ આવી ગયું હશે. તો મોર છે કે કેમ? તો સાચું, મોરની વાત આ કાવ્યમાં છે. પહેલી જ પંક્તિમાં તમને ખબર હોય તો, હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી અટીલડી કોણે જડી. એટલે મોર તો આ કાવ્યમાં સૌ પ્રથમ પંક્તિમાં જ આવી જાય છે. ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે બિલાડી. જો ધ્યાનથી યાદ કરો, બિલાડી આવે છે ક્યાંય? સાચું છે, બિલાડીની વાત પણ અહીંયા છે આ કાવ્યમાં. પણ બિલાડીનું નામ અહીંયા બિલાડી એ રીતે એ શબ્દ વપરાયો નથી. શું વપરાયું છે? કેટલાને યાદ છે? મીંદડી કહ્યું છે. તો એ રીતે બિલાડી પણ આ કાવ્યની અંદર આવે છે, એટલે એ આપણા પ્રશ્ન પ્રમાણે સાચું છે. વિકલ્પ 4 બળદ. આ કાવ્યની અંદર બળદ શબ્દ આવે છે ક્યાંય?
યાદ કરો. એક એક પંક્તિ યાદ કરશો એટલે આપને યાદ આવશે. તો શું આવશે જવાબ? જવાબ આવશે ખોટું. કેમ ખોટું મિત્રો? કારણ કે અહીંયા બળદ શબ્દ વપરાયો નથી, પરંતુ બળદ જેવું જ આપણે લાગે એવું શું વપરાયું છે? ગાય. આની અંદર ગાયની વાત કરેલી છે. ગાવડીના પેટે, પંક્તિ યાદ હશે આપને, વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કી ધોળી મીઠી ધાર કોણે ભરી. તો ત્યાં ગાયની વાત છે, પરંતુ બળદની વાત નથી. એટલે અહીંયા આ વિકલ્પ ખોટો સાબિત થશે. અને હવે છેલ્લો 5મો વિકલ્પ છે બકરી. તો બકરીની વાત આ કાવ્યમાં કરી છે. શું આવશે? સાચું. તો બકરીની વાત અહીંયા કરેલી છે. કઈ જગ્યાએ છે? એક કાવ્ય પંક્તિ છે, આપને યાદ હશે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી. તો ત્યાં આ બકરીનો ઉલ્લેખ છે. બાળ મિત્રો, મુખ્ય વાત એ છે કે જ્યારે પણ વર્ગખંડની અંદર કવિતા ભણતા હોઈએ ત્યારે આપ સૌ જાણો છો કે કવિતા આમ તો કાનની કલા કહેવાય. એટલે એને સાંભળવાની હોય, એને માણવાની હોય, એને ગાવાની હોય, અને એ રીતે જ ગાતા ગાતા એ આપણા જહનમાં ઉતરી જાય, એ આપણી સાથે જોડાઈ જાય. અને આ તો બહુ જ સુંદર કાવ્ય છે, પ્રભુ પ્રત્યેનું, ઈશ્વર પ્રત્યેનું સમર્પિત છે. એટલે આ તો એમ પણ તમે એકવાર એને ગાઓ એટલે વારંવાર ગણગણવાનું મન થાય, અને પછી એ પંક્તિઓ આપણા ઓઠે ચડી જાય, અને એ રીતે આપણે ગાઈએ. તો જો આપે મુખપાઠ ના કર્યો હોય તો પણ કરી દેજો. આપને આના વિશે ખૂબ જ મજા આવશે અને સમજ પણ પડશે. બાળ મિત્રો, હવે આ જે કાવ્ય પંક્તિઓ છે એના વિશે જો આપ ફરીથી ધ્યાનપૂર્વક સાંભળ્યું હશે, જોયું હશે, વિચાર્યું હશે અને તૈયાર કર્યું હશે, તો આપને આ પ્રશ્નમાં પણ સમજ પડી જશે. અહીંયા છે કે નીચેના શબ્દો કઈ કાવ્ય પંક્તિમાં વપરાયા છે તે જણાવો. જે લોકોએ કાવ્યનો મુખપાઠ કર્યો હશે એને, અથવા તો મુખપાઠ નહીં કર્યો હોય પણ ધ્યાન આપ્યું હશે તો પણ એને એ યાદ આવી જશે. અને ખાસ મુખપાઠ કરવો જરૂરી છે. તો અહીંયા પહેલો શબ્દ છે પીંછી. તો આ કઈ પંક્તિમાં છે? યાદ કરો જોઈએ. મુખપાઠ કર્યું હશે ને તો તરત જ યાદ આવી જશે કે આ કઈ પંક્તિમાં પીંછી શબ્દ વપરાયેલો છે. ચાલો જોઈએ જવાબ શું આવે છે. તો એ કાવ્ય પંક્તિ છે, હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી અટીલડી કોણે જડી. તો આ કાવ્ય પંક્તિની અંદર આ પીંછી શબ્દ વપરાયો છે. એ જો તમને કોઈ આ પંક્તિ પૂછે અને એમાંથી શબ્દ અલગ તારવવાનો હોય તો પણ સમજ આવે, અથવા તો એ શબ્દ પરથી તમને પંક્તિ યાદ કરવાની હોય તો પણ આવડી જાય. ક્યારે આવડે? જ્યારે તમે એનો મુખપાઠ કર્યો હોય, મોઢે કરી દીધું હોય ત્યારે. બીજો શબ્દ જોઈએ, આમલો. તો આમલા ઉપર અથવા તો એ આમલો શબ્દ કઈ કાવ્ય પંક્તિમાં આવે છે એ યાદ કરો. તો એ કાવ્ય પંક્તિ છે, હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કુંપળો કોણે કરી. સરસ મજાની કાવ્ય પંક્તિ છે. તો તમે જો આ રીતે ધ્યાન આપશો તો તમને એ સમજાઈ જશે. આગળનો શબ્દ જોઈએ, ચાંદો. તો ચાંદો એ કઈ કાવ્ય પંક્તિમાં છે? યાદ કરો. આવ્યું યાદ? તો બોલો જોઈએ, કઈ કાવ્ય પંક્તિ છે? કોણ કહેશે? હા, એ કાવ્ય પંક્તિ છે, હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી. આ કાવ્યની અંદર ચાંદાની વાત છે. આગળનો શબ્દ જોઈએ, આભ. તો આભ શબ્દ એ કઈ કાવ્ય પંક્તિમાં છે? કાવ્ય પંક્તિ યાદ કરો તો આપને યાદ આવી જશે. જોઈએ કેટલાને યાદ છે. તો એ કાવ્ય પંક્તિ છે, વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી. અહીંયા જુઓ,
આપ શબ્દ વપરાયો છે. તો આ શબ્દ તમે ધ્યાનથી જોયો હોય તો પણ યાદ આવી જાય પંક્તિ, અને પંક્તિ ધ્યાનથી સાંભળી હોય તો પણ આપને ખબર પડી જ જાય કે આ પંક્તિમાં આ શબ્દ છે. પછીનો શબ્દ છે નવલખ. તો આ નવલખ શબ્દ એ કઈ પંક્તિમાં છે એ કહો. કોણ કહેશે? યાદ છે ને? તો બાળ મિત્રો જોઈએ કઈ કાવ્ય પંક્તિમાં છે. તો એક કાવ્ય પંક્તિ છે, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી. તો અહીંયા શબ્દો ઉપરથી આપણે કાવ્ય પંક્તિ યાદ કરીએ છીએ. બાળ મિત્રો આપણે આ કાવ્ય વિશેના ઘણા બધા પ્રશ્નો જોયા, એની કાવ્ય પંક્તિઓ વિશે જોયું. તો આપ પણ ફરીથી જો મોઢે ના કર્યું હોય કાવ્ય તો કરી દેજો, જેથી આપને આ તમામ પ્રશ્નોના જવાબ સરળ રીતે આવડી જાય. હવે આપણો છેલ્લો એકમ છે મૂરખના સરદારો. તો એ જોઈએ. બાળ મિત્રો આપ સૌ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો એ શીખ્યા જ છો. તો આપને ખબર જ હશે કે કયો શબ્દ કયા ક્રમમાં આવે. તો અહીંયા આપણે સીધા જ શબ્દો વિશે જોઈએ. પહેલો શબ્દ છે સંપર્ક, પ્રયત્ન, ઈજા, ટોળું અને કેવળ. તો સૌ પ્રથમ કયો શબ્દ આવશે? પહેલો શબ્દ આવશે ઈજા. ચલો બીજો શબ્દ કયો આવશે? શબ્દકોશનો ક્રમ યાદ કરો એટલે આપણે જલ્દીથી યાદ આવી જશે. અહીંયા બીજો શબ્દ આવશે કેવળ. ત્યારબાદ આવશે ટોળું. ટોળા પછી પ્રયત્ન. અને છેલ્લો બાકી રહ્યો છે સંપર્ક. તો આપ પણ પરીક્ષામાં જ્યારે આ શબ્દકોશના ક્રમમાં ગોઠવો એવો પ્રશ્ન પૂછાય તો આ નિયમો યાદ રાખો થોડાક, તો યાદ આવી જશે. તો આજનો પ્રશ્ન છે, અહીંયા પ્રશ્ન છે, હું તો પૂછું કાવ્યમાં કોના વિશે વાત કરવામાં આવી છે. એના 4 વિકલ્પ છે. એ પ્રકૃતિ, બી ઈશ્વર, સી કલાકાર અને ડી કવિ. તો આ 4માંથી સાચો વિકલ્પ શોધીને તમારે જવાબ આપવાનો છે. ફોન નંબર છે 635573994440. તો બાળમિત્રો આપણે અહીંયા 3 એકમની વાત કરી, પુનરાવર્તન કર્યું. આપ પણ ફરીથી એકવાર ઘરે જઈને એનું પુનરાવર્તન કરી લેશો તો આ એકમ સમજમાં આવી જશે. આભાર.